વિગતવાર સમાચાર તો વલસાડમાં કપરાડાથી પસાર થતો નેશનલ હાઈવે વરસાદમાં ધોવાયો। નાના પોંઢા નાસિક હાઈવે પર અસંખ્ય ખાડાઓનું સામ્રાજ્ય છે। ડ્રોન કેમેરાથી નાસિક હાઈવે ચંદ્રની સપાટી સમાન દેખાયો। દિવસભર અવરજવર કરતા હજારો વાહન ચાલકો હેરાન। લોકોની અનેક રજૂઆતો છતાં તંત્રની કામગીરી નહીવત છે। પ્રથમ વરસાદમાં જ હાઈવેનું મોટા પાયે ધોવાણ થયું। મગરની પીઠ સમાન હાઈવે પરથી પસાર થવું વાહન ચાલકો માટે મુશ્કેલ છે। નાના મોટા ખાડાઓના લીધે હાઈવે પર અનેક અકસ્માતો થયા। તૂટેલા ફૂટેલા હાઈવેનું જલ્દી સમારકામ થાય તેવી સ્થાનિકોની માંગ છે। ચંદ્રની સપાટી જેવા રોડ પરથી કેમ કરીને નીકળવું, સમારકામ માટે અનેક રજૂઆત કરી હોવાના સ્થાનિકોના આક્ષેપ। તો આ દ્રશ્ય જુઓ તમારી ટીવી સ્ક્રીન પર। ડ્રોન કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે। આ કોઈ ગ્રામ્ય વિસ્તારનો કે કોઈ આંતરિક રસ્તો નથી, આ છે હાઈવે। જી હા, નાના પોંઢાથી નાસિક જતો જે આ રોડ છે, આ હાઈવેની શું દશા થઈ છે એ તમે દ્રશ્યમાં જુઓ। એક બે નહીં, આ રોડ પર અનેક ખાડા છે। અહીંથી દરરોજ હજારો વાહન પસાર થાય છે। આ રસ્તા પરથી કેવી રીતે પસાર થવું એ પણ એક સૌથી મોટો સવાલ છે। અનેક અકસ્માત થયા। સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરી છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, સમારકામ નથી કરવામાં આવ્યું। હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને શરૂઆત સાથે જ આ હાઈવેનું કેવું ધોવાણ થયું અને હાઈવેની શું સ્થિતિ થઈ તેના દ્રશ્યો છે તમારી ટીવી સ્ક્રીન પર। કારણ કે અવારનવાર વાહનો હેવી વાહનો ચાલતા હોય ને વરસાદ પડે ત્યારે ઘણી બધી તકલીફ થાય છે અને એમાં શું હોય, વરસાદ વધારે ખાડા ભરાઈ જાય છે પાણીથી, તો નાના વાહનોને જવા માટે ઘણી બધી મુસીબત પડે છે અને ઘણી વખત એવા અકસ્માત થાય છે કે નાના વાહનો ચાલવા માટે પછી અહીંયા ટ્રાફિક બી થાય છે, એટલે અવારનવાર જવા માટે ઘણી મુસીબત પડતી હોય। શું માંગ છે સરકાર પાસે? સરકાર પાસે એવી જ માંગ છે કે આ મેન હાઈવે નાસિક કહેવાય। ધરમપુરથી કોઈક આવા જવાનું હોય તો નાસિક જવા માટે આ કપરાડા હોય કે પછી કોઈ બી હોય ગામડે જવું હોય તો સરકાર પાસે એટલી જ માંગણી છે કે રસ્તો સારો બનવો જોઈએ ને જેમ બને તેમ કોન્ક્રીટ વાળો બને તો સારામાં સારું સુવિધા થાય એવું હું માનું। नासिक रोड से आम वापी 8 नंबर हाईवे पर जाए, पाटडी भी जाए, वलसाड भी जाए, धरमपुर साइड जाए અને આ રસ્તો આટલો બધો ખરાબ છે કે પાણીમાં વરસાદમાં બધા ખાડા ભરાઈ જાય એટલે ખાડામાં કઈ ખાડો છે કઈ ખબર નહીં પડે। એમાં ગાડી બી એક્સિડન્ટો બી થાય અને આ રસ્તો બનવું પડે, બનાવવો પડે રસ્તો। આ વરસાદ પડ્યો ત્યારથી આ સમસ્યા છે। કેટલો જોખમી છે? બહુ જોખમી, કેમ કે આ ખાડામાં આટલા બધા પાણી ભરાઈ જાય ખબર જ નથી પડતી। વલસાડ જિલ્લાના કપરાડામાં પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ નાના પોંઢાથી નાસિક જતો રસ્તો છે। નાસિક જતો આ રસ્તોમાં એટલા મસ્ત મોટા ખાડા પડ્યા છે। 10 થી 15 ફૂટ પડેલા ખાડાઓના કારણે અહીંયા આવતા વાહન ચાલકોની જે હાલત છે અતિશય કફોડી બની ગઈ છે। ખાસ જણાવવાનું કે જે ખાસ કરીને નાના વાહનો હોય છે તેઓને જે આ રસ્તા ઉપર પડેલા ખાડા દેખાતા નથી। જ્યારે ભારે વરસાદ પડતો હોય છે ત્યારે ખાડાઓમાં તેઓ ફસાતા હોય છે અને ત્યારે મોટા અકસ્માત થતા હોય છે। ત્યારે અહીંયા જે નાના વાહન ચાલકો છે તેઓની એક જ માંગ છે કે આ રસ્તાઓના ખાડા દૂર થાય, કારણ કે જે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે કે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને તેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ત્યારે જે નાસિક હાઈવે છે તેઓની તાત્કાલિક રિપેર થાય અને નાસિક હાઈવે પર ચાલતા વાહન ચાલકોની એક જ માંગ છે કે રસ્તાઓ સારા બને। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, કપરાડા। વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। ભૂવામાં કાર ફસાઈ જતા ક્રેન બોલાવવી પડી। નટુભાઈ સર્કલ પાસે રોડ પર ભૂવામાં કાર ફસાઈ। ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી। ભૂવાનગરી વડોદરાના લોકોને ભૂવાની સમસ્યાથી છુટકારો ક્યારે મળશે તે સવાલ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરામાં વધુ એક ભૂવો, લોકોને ક્યારે ભૂવાથી છુટકારો મળશે તે પણ એક મોટો સવાલ છે। વત્સલ, વડોદરામાં ગયા વર્ષે પણ ભૂવા પડ્યા, એની એક સમસ્યા આ વર્ષે પણ જનતા તે અનુભવ કરી રહી છે। હજુ પણ જનતાને ભૂવામાંથી રાહત ન મળી એવું લાગી રહ્યું છે। નટુ હોસ્પિટલ પાસે મોટો ભૂવો પડ્યો, જ્યાં ભૂવો પડ્યો ત્યાં જ કાર કરેલી હતી એટલે કાર પણ અંદર ફસાઈ। કારને ક્રેનની મદદથી બહાર કાઢવી પડી, ત્યારબાદ કાર બહાર નીકળી। કારને સામાન્ય નુકસાન પણ થયું છે, એટલે નાગરિકોને ભોગવવાનો વારો અત્યારે આવી રહ્યો છે। કારણ કે જે રીતે શહેરમાં ભૂવા પડી રહ્યા છે એના કારણે નાગરિકો છે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બિલકુલ માનુ, માહિતી બદલ આભાર। નવસારીના છાપરા વિસ્તારમાં ખાડામાં ટ્રક ફસાઈ। જે ટ્રક ખાડા પૂરવા માટે આવી એ ટ્રક જ ખાડામાં ફસાઈ ગઈ।
રસ્તાની હલકી ગુણવત્તાને કારણે ખાડામાં ટ્રક ફસાયેલી ટ્રકને જેસીબીની મદદથી બહાર કાઢવી પડી. રસ્તાની કામગીરી ચાલુ હોવાથી સામાન લઈને ટ્રક પહોંચી હતી. મટીરીયલ સાથે ટ્રક ફસાતા ગુણવત્તા પર સવાલ ઉઠ્યા. 1 મહિના પહેલા બનેલા રસ્તા પર છે ખાડાનું સામ્રાજ્ય. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર છે. રાકેશ, જે ટ્રક ખાડા પૂરવા માટે આવી હતી એ જ ટ્રક ફસાઈ ગઈ. શું ગુણવત્તા છે આ રોડની, એ પણ સવાલ છે. ગુણવત્તા સામે તો ચોક્કસથી સવાલ થાય, કારણ કે આ માર્ગ બન્યો ને 1 જ મહિનો થયો છે ને 1 જ મહિનામાં ઠેર ઠેર છાપરા રોડ વિસ્તારમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે, જેના કારણે મહાનગરપાલિકા સામે આંગળી છે. 1 જ મહિનામાં બનેલો માર્ગમાં આ ટ્રક ફસાઈ ગયો છે, ખાડો પડ્યો છે, જેને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ટ્રકને કાઢવા માટે જેસીબી મશીન લાવવામાં આવ્યું હતું ને એના દ્વારા આ ટ્રકને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો છે, પરંતુ એ ગુણવત્તાને લઈને એક મોટો સવાલ ઉભો થયો છે. વત્સલ. બિલકુલથી રાકેશ, માહિતી બદલ આભાર. તો આ દ્રશ્યો જુઓ તમારી ટીવી સ્ક્રીન પર. એક તરફ છે વડોદરાના દ્રશ્યો, બીજી તરફ છે નવસારીના દ્રશ્યો. વડોદરામાં ભૂવા પડવાનો જે સિલસિલો છે હજુ પણ યથાવત છે. નટુભાઈ સર્કલ પાસેનો આ ભૂવો પડ્યો છે કે જ્યાં એક કાર પાર્ક કરેલી હતી. ભૂવો પડતા કાર ફસાઈ ગઈ અને ક્રેનની મદદ લેવી પડી કારને બહાર કાઢવા માટે, અને કારમાં થોડું નુકસાન પણ થયું છે, એટલે કે જનતા પીસાઈ રહી છે. તો બીજી તરફ નવસારીના દ્રશ્યો જુઓ. 1 મહિના પહેલા જ રસ્તો બન્યો હતો અને એ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છે. જે ટ્રક ખાડો પૂરવા માટે આવી હતી એ જ ફસાઈ ગઈ અને એને બહાર કાઢવા માટે પણ જેસીબી બોલાવવું પડ્યું. રસ્તાની રજૂઆત કરતા ખેડાથી માતરના ધારાસભ્ય ભાન ભૂલ્યા. રજૂઆત કરનાર કાર્યકર્તા સાથે કર્યું તોછડાઈ ભર્યું વર્તન. કાર્યકર્તા સાથે ઉદ્ધતાઈથી વર્તન કરનાર એમએલએનો ઓડિયો વાયરલ થયું છે. કાર્યકર્તાને ધારાસભ્ય કલ્પેશ પરમારે કડવા શબ્દો બોલ્યા. રોડ ક્યારે બનશે તેવું પૂછતા ધારાસભ્ય કલ્પેશ પરમાર ઉગ્ર થયા. 2 વર્ષથી રોડ તૂટ્યો છે તો મેં તોડ્યો છે, કલ્પેશ પરમારનું આ નિવેદન. 2 વર્ષ પહેલા રોડ તૂટેલો ન હતો તેવો ધારાસભ્યનો ઉલટો પ્રશ્ન. સરકાર મંજૂર કરશે ત્યારે રોડ બનશે, આ વાતનો પણ ઉલ્લેખ કર્યો. કાર્યકર્તાને કલ્પેશ પરમારે કહ્યું, મારો વિરોધ કરો છો. લીંબાસીથી વસ્તાણા રોડની રજૂઆત કરતા કાર્યકર્તા સાથે માથાકૂટ કરી. ભારે લોડિંગ વાહનોની સતત અવરજવરથી રોડ તૂટી જતા લોકો હેરાન છે. હલો, આ વસ્તાણા લીંબાસી રોડ નું ક્યારે થવાનું કઈ ખબર પડતી નહીં. તપાસ કરવી પડે, પછી ખબર પડે ને એકદમ ના પડે ને. કે સાહેબ તમારે કરવાની કે અમારે કરવાની? આપડે બેવું રોજ હેરાન થાય. આજે માં ટાયર પંચર પર ઠીક થઈ જાય, ધક્કા ખાઈ ના બોલો. 1 વર્ષથી 1 ને વધારે વર્ષ તમે કે કોને કરીને થાકી ગયા અમે. તમે કે લખી મૂક્યું છે, લખી તમારે લખવાનું હોય ને, શું અમારે લખવાનું હોય? મેં એવું કઈ કહ્યું તારે લખવાનું એવું? હા તા ભાઈ તમે પૂછો કે આપણે બેન તપાસ કરવાની એવું પૂછે એટલે તપાસ કરવી પડે ને, એમ થઈ જાય. આવો જવાબ તમે જબ્બર આલો યાર. ખરું જવાબ તને ખબર કે જવાબ તને ખબર છે, તું મારે તો જવાબ હોતું છું. ના અમારે નહીં ખબર. તમે કેદા ફોન લખે 2 વર્ષ તમે રૂબરૂ ફોન કરી થાકી ગયા અમે. 2 વર્ષ તો મારે તૂટે થયો, બરાબર છે. તાનો રોડ તૂટ્યો, તાનું મેં કીધું તાનો રોડ તો તે પેલા તો નતો તૂટ્યો. ના તે પેલા તૂટ્યો જ નતો. ના હે 2 વર્ષ મેં તો નાખ્યો એવું ને કમ્પ્લીટ તૂટતો એમને. તું મને સમજાવો એટલે 2 વર્ષ કે કરો 2 વર્ષ અમારે થયો તો શું કરતા તમે? રોડની માગણી કરેલી છે અમે. 2 વખત અરજી આપેલી છે. કોને અરજી આપેલી તમે? અમે એમએલએ કલ્પેશભાઈને અરજી આપેલી છે માતર રૂબરૂ. કલ્પેશભાઈ શું કહેવા માંગે છે? એ એવું કહે છે કે જયારે ઉપરથી આવશે ત્યારે થશે. ત્યાં લગી તમે શું કરશો? ત્યાં લગીને તો રાહત જોઈએ છીએ ને, થોડું અમારાથી થઈ જશે. વિશ્વાસથી બેઠા વિશ્વાસથી બેઠા છીએ કે આ કાર્ય અમે કરી દઈશું ભાઈ તમારું. લીંબાસી વસ્તાણા રોડની જેમ વહેલી તકે જરૂરિયાત પૂરી જરૂર છે, અને સ્કૂલના નાના નાના બાળકો અમુક ખાડામાં બસ પડે છે ત્યારે નીચે સીટમાંથી નીચે પડી જાય છે. ઘણી રજૂઆતો કરી પણ કોઈ નાના બાળકો વિશે વિચારતા નથી. પછી મોટાનું તો ધ્યાન જ ક્યાંથી આલે? ધારાસભ્યને જાણ કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં. એટલે આ રોડનું જેમ બને એમ વહેલી તકે નિર્ણય આવે એવું સરકારને અમારી વિનંતી છે. આયા પછી આ રોડની દશા આવી થઈ છે, અને આ કંપનીની જોડે કોની મિલી ભગત છે ને સરકારની મિલી ભગત છે કે પછી અહીંના અધિકારીઓની મિલી ભગત છે સમજણ પડતી નહીં. આ રોડ તૂટવાનું કારણ તો કંપની, આ કંપનીના મોટા મોટા લોડિંગ વાળા સાધનો જે અહીંના અધિકારીઓ એની પર ચડવા જશે ને આવવા જશે એ બધા મિલી ભગતના લીધે થઈ રહ્યું છે. આ રસ્તો ખરાબ થવાનું કારણ જ એ છે. આમાં ધારાસભ્ય એ તો કઈ જવાબ આપતા જ નહીં. હમણાં એમ જ કહે છે ભાઈ કાયદેસર જયારે થશે ત્યારે થશે, કે મંજૂર થશે એટલે થશે. રોડ 3 વર્ષથી આવા ખાડા ખડિયા છે. અમારા ગામનો અઠવાડિયા 10 દાડા પહેલા પડ્યો હતો, એનું ઓપરેશન કરાવ્યું છે, બરોબર છે.
પછી આ પંચર પડે છે રોજ. અમારે ખાડાવાળો રોડ છે, અમુક કરતા જ નથી, કોઈ જોવા જ નથી આવતું. 2-3 વર્ષથી આ રોડ ડિસ્માર્ટ થઈ ગયેલો છે. આવવા જવામાં ઘણી પરિસ્થિતિ ઊભી થાય છે. માણસો ઘણી વાર સાધનો લઈને પડી જાય છે અને હાથ પગ વસ્તાણા ગામનો રોડ 5-6 વર્ષથી ખરાબ થઈ ગયેલો છે. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે વસ્તાણા ગામનો રોડ તમે ધ્યાનમાં લઈને કમ્પ્લીટ કરાવો. ડિલિવરી વાળા બહેરા બિચારા આવવા જવામાં તકલીફ પડે છે. અહીંયા જે વસ્તાણા રોડ ખરો આપણો લીંબાજી ચોકડીથી વસ્તાણા બાજુ જવાનો, એની રજૂઆત કરવા આવ્યા છીએ કે છેલ્લા 2 થી 2.5 વર્ષમાં એટલો બધો ખરાબ થઈ ગયો છે કે એની કોઈ સુધાર નથી. વારંવાર રજૂઆત કરવા સિવાય પછી પણ કોઈ આગળ જોવા આવ્યું નહીં. મહેસાણામાં બિસ્માર રસ્તાની સમસ્યાથી વાહન ચાલકો પીડાઈ રહ્યા છે. પાલવાસણા 4 રસ્તા નજીક છેલ્લા 2 વર્ષથી રસ્તો બિસ્માર છે. પાટણ ગોજારિયા ફોરલેન રોડની કામગીરીને લઈને મુશ્કેલી છે, ત્યારે રસ્તા પર રોજ કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા થાય છે. એમ્બ્યુલન્સને પણ ટ્રાફિક જામમાં ફસાઈ જવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. કોન્ટ્રાક્ટરે વાહન ચાલકોને યોગ્ય વ્યવસ્થા ન આપ્યાના આક્ષેપ લાગ્યા છે. સ્માર્ટ સિટી રાજકોટના ગામડાઓ કરતા પણ બુરા હાલ છે. નવા બનેલા 150 ફૂટ રિંગ રોડ પર ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે. રોડ પર પડેલા ખાડા માપવામાં માપપટ્ટી પણ ટૂંકી પડી. ભ્રષ્ટાચારીઓના ભોગે રાજકોટવાસીઓ પરેશાન છે. હાલાકી ભોગવી રહેલા વાહન ચાલકોમાં રોષની લાગણી છે. તંત્રની કામગીરીથી રાજકોટવાસીઓમાં નિરાશા. ઉબડ-ખાબડ રોડ પરથી ચાલતા વાહન ચાલકો પરેશાન છે. વાહનોમાં મસમોટા ખર્ચા આવે છે. કમરતોડ રસ્તાને પગલે સ્થાનિકોને મુશ્કેલી થઈ રહી છે. રોડ બનાવવાની પેટર્ન બદલીને સારા રોડ બનાવાય તેવી સ્થાનિકોની માંગ છે. પૂરી નાખવા જોઈએ ને, નકર અકસ્માત સર્જાય તો આપણે 2 જણા થઈને પૂરી, બાકી તો કોણ પૂરે એમ છે? નથી કોઈ ધ્યાન દેતું. કોણ દી છે? કોઈ નથી દેતા. દર વર્ષે આવું થાય છે. 12 મહિના આવું જ છે દર વર્ષે. હું વરસાદમાં તો પણ પાણી ભરાઈ જાય તો ચિંતા રહે ને વધારે. જાજી રહીએ આમાં તો, જાજી ચિંતા રહીએ. શું કરવું જોઈએ તમારા મતે? આ વ્યવસ્થિત કામ કરે તો કઈ વાંધો નથી, બાકી તો એક્સિડન્ટ થાય ને માણસો મરે, હાથ પગ ભાંગે છે. વાહનોમાં નુકસાન થાય. હા, ગાડીઓ ભાંગે, બધી નુકસાની તો છે જ ને. લાગે જ ને આમાં મરી વાહનને કેટલું નુકસાન થાય? ઘણું થાય. જમ્પર ને બધું ઘટી જાય ભાઈ. જમ્પર નહીં તો ઠીક પૈસે, આમાં સેફટી રાખવી પડે. બીજું શું કહેશો? કારણ કે શું વ્યવસ્થા હોવી જોઈએ રોડ રસ્તાની? ભાઈ તો બધી જગ્યા થાય છે, એમાં શું કહી શકીએ આપણે? આનો કઈ નિકાલ જ નથી યાર. રસ્તાની જે કઈ પેટર્ન ફેરવે તો થાય, બાકી તો કઈ થાય નહીં સાહેબ. સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે, નવી પેરિસ જેવા રોડ નથી લાગતા. ન થાય, કોઈ શક્ય જ નથી. અમદાવાદનો પોશ વિસ્તાર ગણાતા ઘુમાની દયનીય સ્થિતિ છે. સામાન્ય વરસાદમાં પણ વિસ્તારમાં ભરાઈ જાય છે પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે પાણી ભરાઈ રહે છે. વરસાદી અને ડ્રેનેજના પાણી એક થઈ જતા સ્થાનિકોને પરેશાની વેઠવી પડે. વધારે વરસાદ પડે તો સોસાયટીમાં ઘૂસી જાય છે પાણી. વરસાદમાં લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે. વરસાદ ગયા પછી પણ પાણી નથી ઓસરતા. લગભગ 2 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે, છતાં તંત્રના આંખ આડા કાન. વારંવાર રજૂઆત છતાં માત્ર સ્થળ મુલાકાત કરીને અધિકારીઓ સંતોષ માને છે. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અમદાવાદના ઘુમા વિસ્તારના છે, કે જે પોશ વિસ્તાર કહેવાય છે. અને અહીં જે બુરા હાલ થયા છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે વરસાદની સાથે જ પાણી ભરાવાની સમસ્યા પણ ભેટમાં મળે છે. કારણ કે જેવી વરસાદની શરૂઆત થાય તેની સાથે પાણી ભરાઈ જાય છે અને વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસરતા નથી. ચોમાસાથી અમારે ડ્રેનેજના પાણી ઉભરાવાનું રેગ્યુલર ચાલુ છે અને એના પાણી વરસાદની અંદર મિક્સ થાય એટલે એ વરસાદના પાણીને ડ્રેનેજના પાણી છે કે અમારી સોસાયટી સુધી પણ આવી જતા હોય છે. જેટલો વધારે વરસાદ એટલું પાણીનું ભરાવો. પછી દિવસ દરમિયાન થોડો ઉતાર ચઢાવ રહ્યા કરતો હોય છે અને ફરી પાછું ભરાતું રહેતું હોય છે. પરંતુ પાણી ભરાય છે ત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ છે. તમે જોઈ શકો છો કે બહુ પાણી છે અને અહીંયાની જે આ એરિયાની સારી સ્કૂલો છે ને એ બધી આ સાઈડ આવેલી છે. તો સવારે જ્યારે આપણે બાળકોને મૂકવા જવાનું હોય ને ત્યારે બહુ જ મુશ્કેલીનું પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ફરીને જવું પડે છે. જ્યારથી વરસાદ ચાલુ થયો છે થોડો પણ વરસાદ પડે છે ને એટલે અહીંયા આવી પરિસ્થિતિ ઉભી થઈ જાય છે અને અમારે જ્યાં પણ જવું હોય અમારો રેગ્યુલર આ રસ્તો છે તો અમારે ફરીને જવું પડે છે. સ્કૂલે લેવા, છોકરાઓને લેવા મૂકવા, 2 વ્હીલર તો નીકળી શકે એવી સિચ્યુએશન છે જ નહીં અને ગટરના પાણીની એટલી ગંદી સ્મેલ આવે છે કે ઘરમાં પણ નથી રહી શકાતું.
અમે જેટલી વખત તંત્રને ફરિયાદ કરી છે, આવે છે, ફોટા પાડી જાય છે, દવા છાંટી જાય છે, પણ આનો કોઈ ઉકેલ આવતો નથી. બહુ ખરાબ પરિસ્થિતિ થઈ જાય છે. જવાનું બહાર નીકળવાનું પણ પહેલાના પાણીની પછી એટલી બધી ગંદી સ્મેલ આવતી હોય છે ને, તો મોડા બાંધીને બહાર નીકળવું પડે છે. એટલી બધી ગંદી સ્મેલ આવે છે એમ કે જીઆઈડીસીમાં રહેતા એવું લાગે. બસ એવું જ છે. જીઆઈડીસી બહુ જ ગંભીર છે. અહીંયા વરસાદનું પાણી એટલું બધું ભરાય છે કે વ્હીકલ બી નથી નીકળી શકતું અને ઘણા બધાના વ્હીકલ બી બહુ ખરાબ થાય છે. મારી જ ગાડી અહીંયા ફસાઈ ગઈ હતી ગયા વર્ષે. એમાં મારે 40,000 રૂપિયાનો ખર્ચો થયો હતો. એન્જિન જ ફેલ કર્યું હતું. એટલે અહીંયા રહેવામાં બહુ તકલીફ પડે છે અને ઘણી વખત વરસાદનું પાણી એટલું બધું જમા થાય છે કે સોસાયટીની અંદર બી આવી જાય છે. એટલે અમારે વ્હીકલ કાઢવામાં અને નીકળવામાં બી બહુ તકલીફ થાય છે. અમદાવાદના ઘુમા આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાયેલા છે. આરોગ્ય કેન્દ્રમાં લોકો સાજા થવા માટે આવે છે કે બીમાર થવા માટે તે નક્કી કરવું મુશ્કેલ છે. વરસાદ રહી ગયા પછી પણ આરોગ્ય કેન્દ્રમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. પાણી ભરાતા રસીકરણની કામગીરી પણ ખોરવાઈ. સારવાર માટે આવતા દર્દીઓને હાલાકી પડી રહી છે. પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે દર્દીઓની માંગ. તો આ એ સ્થળ છે કે અહીં લોકો સાજા થવા માટે આવે છે, પરંતુ અત્યારે જે આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ, દ્રશ્ય જોઈને સવાલ થઈ રહ્યો છે કે અહીં લોકો સાજા થવા માટે આવે છે કે બીમાર પડવા માટે. તો આ છે ઘુમા આરોગ્ય કેન્દ્ર, અમદાવાદનું ઘુમા આરોગ્ય કેન્દ્ર કે જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે. જળભરાવના કારણે જે આરોગ્યની વ્યવસ્થા છે એ પણ ખોરવાઈ છે. આ લાગ્યું ને પાણી જે સખત છે અહીંયા ભરેલું. હા, તે પાણીમાં થઈને આવવું પડે. પાણીમાં થઈને આવવું પડે. હોસ્પિટલમાં તમે હા શું કરવા આવ્યા? દવા લેવા. દવા લેવા આવ્યા? હા. કેટલું પાણી ભરેલું? પાણી ખાસું છે. કેવી રીતે આવ્યા તમે? પાણીની અંદર કપડા હદ્ધર પકડીને. શું કહેવા માંગશો તંત્ર? અહીંયા જગ્યા પાણીનો નિકાલો થાય એમ કહેવા માંગીએ છીએ કે પાણીનો થોડો રસ્તો કરી આપે तो दवा लेवा આવતો જતો ફાવે આપણે. मैं बच्चे का टीका लगवाने के लिए आया था. यहाँ बहुत पानी भर रहा है, इसके लिए बहुत परेशानी आ रही है. मैं पहले भी आया था 3 दिन पहले, तब भी बहुत पानी भर रहा था. इसके लिए बहुत असुविधा हो रही है लोगों के लिए. बहुत दिक्कत आ रही है. इसकी जल्द से जल्द व्यवस्था कराएं अच्छी. અહીંયા ઘુમા આરોગ્ય કેન્દ્રમાં બધાયમાં પાણી ભરે છે. ગોઠણ સુધી પાણી ભરે છે અને પાણીમાં હાલીએ એટલે રોગ વધે. બીમાર હાજા થવા આવ્યા પણ અહીં તો બીમાર થઈને જ્યાં હોય એવું છે. બધું તંત્રને આમાં થોડુંક ધ્યાન દો. સરકારને ભાજપને મત દીધા તો બીજી વાર જો ભાજપને અહીંયા આવવાનું હોય તો, નકર તો આમાં કોઈ જોતું નથી, કોઈ બેરાકાને સાંભળતું નથી. અમે પાણીમાં આવ્યા ભાઈ, તકલીફ બહુ પડી. હકીકત આને કંઈક નિવારણ કરવું જોઈએ. હોસ્પિટલમાં શું કરવા આવ્યા? અમે કાંઈ ડાયાબિટીસ રિપોર્ટ કરાવવા આવ્યા. અને આ પાણી પાણી માન નીકળવાનું અહીંયા બધીમાં. કેટલું પાણી? પાણી ઘણું છે. અમને તેમ કે હલાય જ નહીં, પણ આવી તો ગયા. મોટું પાણી છે. તો આનું વહેલી તકે એમ કે નગરપાલિકા આનું કઈ વ્યવસ્થા કરે તો સારું કહેવાય.